અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ બાઇડને રવિવારે બે મોટા નિર્ણયો લીધા. પહેલું એ કે એમને પોતાને રાષ્ટ્રપતિની પદની રેસમાંથી બહાર કરી દીધા અને બીજું કે તેમને નવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને પોતાનું સમર્થન આપ્યું છે. આ પછી રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 21 વર્ષીય બાઇડન કરતાં કમલા હેરિસને હરાવવું સરળ રહેશે. ટ્રમ્પે પણ બાઇડનની જાહેરાત બાદ તરત જ તેમનો પ્રતિભાવ જારી કર્યો હતો. એક વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે કમલાને હરાવવું વધુ સરળ રહેશે. ટ્રમ્પે કહ્યું, બાઇડન આપણા દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ હતા. આપણા દેશે તેમના જેટલો ખરાબ રાષ્ટ્રપતિ ક્યારેય જોયો નથી. હવે બાઇડન કરતાં કમલા હેરિસને હરાવવું સરળ બનશે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ટ્રમ્પે બાઇડનને ચાલાક ગણાવ્યા અને કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોગ્ય નથી. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયરે કમલા હેરિસને બાઇડન કરતાં ઓછી સક્ષમ ગણાવી છે. જાણીતું છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઘણા વળાંકો જોવા મળી રહ્યા છે. બાઇડને પોતાનું નામ પાછું ખેંચ્યું બાદ કમલા હેરિસનું નામ આગળ કર્યું છે. હવે જોવાનું રહેશે કે કમલા હેરિસ ડેમોક્રેસીના ઉમેદવાર બનશે કે નહીં. જો આમ થશે તો ડોનાલ્ડ ટ્રમ્પને પણ પોતાની રણનીતિ બદલવાની ફરજ પડશે. ટ્રમ્પ અને તેમના સમર્થકોનો દાવો છે કે તેમના માટે કમલા હેરિસને હરાવવું સરળ બનશે. જો કે એટલું સરળ બનશે નહીં. બાઇડનના સામે ડોનાલ્ડ ટ્રમ્પ માટે વસ્તુઓ સરળ બની ગઈ હતી. ટ્રમ્પ પર હુમલા બાદ સહાનુભૂતિની લહેર પણ તેમની તરફેણમાં જ રહી હતી. પરંતુ ટ્રમ્પને કમલા હેરિસના રૂપમાં નવા પ્રતિનિધિનો સામનો કરવો પડશે. તો તેણે પોતાની રણનીતિ પણ બદલવી પડશે.